નમસ્કાર, યુ આર વોચિંગ જૈન કસક એન્ડ વેલકમ ટુ ધ મિશન સાયબર સેફ સિરીઝ. આજે આપણી સાથે ખૂબ જ ખાસ વ્યક્તિ જોડાયા છે, ડીવાયએસપી ઓફ એસટીએચસી સેલ નવસારી, શ્રી હારેશ ચાંડુ સર. વેલકમ ટુ ધ પોડકાસ્ટ સિરીઝ. સર, વિક્ટિમ્સ જોડે જ્યારે ક્રાઇમ થાય છે તો તે ટાઈમ પર તે પોલીસ પાસે જવા માટે શરમ અને સંકોચ અનુભવે છે કે એ લોકોને થાય છે કે આટલી નાની વસ્તુ માટે પોલીસ પાસે કઈ રીતે જવું ને કેમ જવું, તો એ માટે તમે ઓડિયન્સને શું મેસેજ પાસ કરશો? ગુનો કોઈ પણ હોય, નાનો હોય કે મોટો હોય, ગુનો એ ગુનો છે. તો જે ભોગ બનનાર છે એમને તાત્કાલિક 1930 ઉપર કોન્ટેક્ટ કરીને એમની કમ્પ્લેન્ટ દર્જ કરાવવી જોઈએ અને એમના જે નજીકનું પોલીસ સ્ટેશન છે ત્યાં પણ એ તાત્કાલિક જઈને એ કમ્પ્લેન કરી શકે. પ્રેઝન્ટલી સર સેક્સટોર્શન કરીને જે સાયબર ક્રાઇમ છે તે બહુ થઈ રહ્યું છે, તો એક્ઝેક્ટલી હોય શું છે ને કઈ રીતના થાય છે? સેક્સટોર્શન જે આજકાલ સાયબર ક્રાઇમમાં ખૂબ જ પ્રિવેલન્ટ છે, તો એમાં જનરલી કોઈ સ્કાઇપ પર, વોટ્સઅપ પર યા ફિર ઇન્સ્ટાગ્રામ પર કે જે સોશિયલ મીડિયા છે એમાં ડાયરેક્ટ કોઈ પણ વ્યક્તિને એક વિડીયો કોલ આવે છે. જે વિડીયો કોલમાં સામેના વ્યક્તિ આઈધર એમને ઇન્સિસ્ટ કરે છે ન્યૂડ થવા માટે, કપડાં ઉતારવા માટે, અને સેમ એટ ધેટ ટાઈમ એ લોકો એમનું તાત્કાલિક સ્ક્રીન રેકોર્ડ કરતા હોય છે. સામે એ લોકો ઘણી વખત એમની પાસે જે અમુક વિડીયો અવેલેબલ છે એ પ્લે કરતા હોય છે. તો આ રીતે જે ભોગ બનનારનો તાત્કાલિક એ રીતે વિડીયો ઉતારવામાં આવે છે અને પછી તાત્કાલિક એ જ વિડીયો એમને મોકલવામાં આવતો હોય છે અને એમને ધાક ધમકી આપવામાં આવતી હોય છે કે તમે અમને આટલું 100 કોઈ પૈસાની માંગણી અથવા કોઈ પણ વસ્તુની માંગણી કરવામાં આવે અને એને સેટિસ્ફાઈ નહીં કરે તો એ વિડીયો ઓપન પ્લેટફોર્મ પર અથવા યુટ્યુબમાં અથવા એના કોઈ રિલેટિવ્સને અથવા એમાં જે કોમન ફ્રેન્ડ્સ છે એમને મોકલીને એમને શરમમાં બ્લેકમેલ કરતા હોય છે. સર, આ સેક્સટોર્શનના જે વિક્ટિમ્સ હોય છે ને એ લોકો જોડે જે બ્લેકમેલિંગ થાય છે તો એ લોકોનું ફર્સ્ટ સ્ટેપ શું હોવું જોઈએ ને એ લોકોએ શું કરવું જોઈએ? જ્યારે કોઈ વ્યક્તિ સેક્સટોર્શનનો ભોગ બને છે તો ત્યારે એમને તાત્કાલિક જે સામેવાળી વ્યક્તિ છે તો એમને એને બ્લોક કરવા જોઈએ. પોતાના જે એકાઉન્ટ્સ છે એમને એને પ્રાઇવેટ મોડમાં ફેરવવા જોઈએ, કેમ કે એ લોકો એમના કોમન ફ્રેન્ડને વધારે પડતા આ વિડીયો મોકલી ન શકે ને એ ના જાણી શકે કે એમના કોમન ફ્રેન્ડ કોણ છે. અને વધુમાં તાત્કાલિક એમને 1930માં કોન્ટેક્ટ કરીને જે વ્યક્તિ દ્વારા અથવા જે મોબાઈલ નંબર દ્વારા અથવા જે આઈડી દ્વારા, એ આઈડી ઇન્સ્ટાગ્રામનું હોય, સ્કાઇપનું હોય, કોઈ પણ વસ્તુ હોય, તો એને તાત્કાલિક એ આઈડીની કમ્પ્લેન એમાં 1930માં એમને નોંધાવવી જોઈએ, જેથી કરીને એ આઈડીને પોલીસ દ્વારા તાત્કાલિક બ્લોક કરવામાં આવે. અને વધુમાં કે આ લોકો આપણે જે અનુભવીએ છીએ કે મારો જે આ ટાઈપનો વિડીયો છે એ લોકો પાસે એવો પહોંચી ગયેલો છે, તો આજકાલની જનતા, બધા વ્યક્તિઓ એ જાણે છે કે કોઈ પણ વ્યક્તિની ખાલી ફેસની ઇમેજ હોય તો એના દ્વારા સામેવાળી વ્યક્તિ એઆઈનો યુઝ કરીને મોર્ફ વિડીયો પણ બનાવી શકે છે, જેથી કરીને હવે જે એમને સોસાયટીમાં જે એમને મતલબ કોઈ એમને જજ કરશે એવો ભય થતો હોય છે, તો એમને આ બાબતોથી બિલકુલ ગભરાવાની જરૂર નથી, કારણ કે હવે સમાજને પણ ખ્યાલ છે કે ભાઈ આવો વિડીયો બની શકતા હોય છે.